એક દીકરી હોય છે, એ દીકરીના નાની ઉંમરમાં લગ્ન કરી દે છે મા બાપ. પછી જ્યારે એ દીકરીને ભણવાનો સમય હતો, અભ્યાસ કરવાનો સમય હતો, ત્યારે એના લગ્ન થઈ જાય છે નાની ઉંમરમાં, અને પછી સાસરે જાય છે. અને અત્યારે આ સમયમાં એક અભણ રહેવું એ મોટો શ્રાપ છે એમ. તો એ પછી સાસરે જઈ અને જે એને પછતાવો થાય છે, એને ત્યાં અભણ હોવાના વારંવાર એને એવી લાગણી થાય છે, દુઃખની લાગણી, કે અભણ હોવાથી મને શું નડતર રૂપ છે અહીંયા. એને અંગૂઠો આપવો પડે તો એને શરમ આવે છે, કારણ કે સહી કરતાં તો એને આવડતી ન હોય, ભણી નથી એટલે. તો એને લઈને એક આપણે એક બાળગીત રજૂ કરીએ છીએ, તો આપ શાંતિથી સાંભળો. એ હું તો અંગૂઠો દયલા જ માણીઓ માં, મને તો ભણવા દેવી હતી. હું તો અંગૂઠો દયલા જ માણીઓ માં, મને તો ભણવા દેવી હતી. એ મને રોજ રોજ ભરવા પડે પાણીઓમાં, મને તો ભણવા દેવી હતી. એ મને નાની ઉંમરમાં ભણાવીઓમાં, મને તો ભણવા દેવી હતી. એ હું તો અંગૂઠો દયલ જ વાણીઓમાં, મને તો ભણવા દેવી હતી. એ મને સાસડીયું મળ્યું જૂન વાણીઓમાં, મને તો ભણવા દેવી હતી. એ મને પતિ મળ્યો બંધાણીઓમાં, મને તો ભણવા દેવી હતી. એ હું તો અંગૂઠો દયલ જ વાણીઓમાં, મને તો ભણવા દેવી હતી. હું તો મારી નણંદોથી પીખાણીઓમાં, મને તો ભણવા દેવી હતી. મારું જીવન થયું ધૂળ ધાણીઓમાં, મને તો ભણવા દેવી હતી. હું તો અંગૂઠો દયલ જ વાણીઓમાં, મને તો ભણવા દેવી